અનંત ચૌદશના દિવસે આજરોજ જે વિસર્જન ચાલુ થઈ ગયું છે, આપણે જોઈએ છે કે પરંપરાગત મરાઠી ભજન, કોઈ ડીજેના સોંગ નથી, એ લોકો જાતે ગાય છે, મંજીરા લઈને તમે જુઓ છો. અને સંત ગજાનન યુવક મંડળ છે, આ જુઓ તમે અહીંયા, કેમેરામેન અહીંયા બતાવશે. ટિપિકલ જે કહેવાય પરંપરાગત મંજીરા ને બધું વગાડે છે એ લોકો. સ્ત્રીઓ લેઝિમ કરે છે, આપણે એમની વચ્ચે આવીએ. જુઓ તમે અહીંયા મંજીરા ચાલે છે અને વિઠ્ઠલાના ભજન ચાલે છે અહીંયા. આપણે જોઈએ બધી બહેનો છે અહીંયા, નાના બાળકો સાથે વૃદ્ધો પણ છે. ખૂબ જ સરસ કહેવાય જે મહારાષ્ટ્રની પરંપરા છે એ સંત ગજાનન યુવક મંડળે અહીંયા જાળવી છે. કેટલા વર્ષથી તમારા મંડળની ગણપતિની સ્થાપના થાય છે? અમારું ગણપતિ મંડળ 32 વર્ષથી ચાલે છે. અને જે આપણે કહીએ કે મહારાષ્ટ્રની પરંપરા છે એ તમારા મંડળે જાળવી છે. મહારાષ્ટ્રની પરંપરા છે અમારી. ડીજે સંત ગજાનન મહારાજ મંડળ છે તમારું. હા. અને ડીજે ની પણ તમે ભજન મંડળી જે છે તમારી, હા, એ તમે લઈને આવ્યા છો. હા, અમારી ભજન મંડળી ખૂબ જ પોતાની છે. સરસ. ત્યારે અન્ય યુવાનોને શું સંદેશો આપશો તમે સત્યડેના માધ્યમથી? કે ડીજે બંધ કરીને આવા ભક્તિમય વાતાવરણમાં ગણપતિ બાપાનું વિસર્જન કરીએ તો સરસ થાય એમ. કે ગણપતિ બાપાનું વિસર્જન આ રીતના કરીએ તો સરસ વાતાવરણ, ભક્તિમય વાતાવરણ લાગે. ડીજેમાં ઘોંઘાટ કરવા કરતા ભક્તિનું વાતાવરણ સારું છે કે ભજન કીર્તન કરીને ગણપતિ બાપાને વિદાય આપીએ આપણે. અન્ય મંડળના ભાઈ છે આપણી સાથે. તમે શું કહેશો, જે મહારાષ્ટ્રની પરંપરા છે એ તમે જાળવી છે અને ડીજે નહીં પરંતુ ભજન મંડળી જે આપણે કહીએ અને વિઠ્ઠલના ભજન ગણપતિ મંદિર પાસે અમે જોયું કે તમે જે પારંપરિક મરાઠી આરતી હતી શ્રીજીની સુખ કરતા દુઃખ કરતા એ કરી, ત્યારે અન્ય લોકોને શું સંદેશો આપશો? બધાએ આ જ રીતનું વિસર્જન કરવું જોઈએ. આ જ રીતે આપણી ઓરિજિનલ સંસ્કૃતિ છે. ડીજે આપણી ઓરિજિનલ સંસ્કૃતિ નથી. તમે અમારી આરતી સાંભળી હશે, તમને બી એટલું સરસ લાગે. ને આજ આપણી ઓરિજિનલ સંસ્કૃતિ છે. ડીજે આપણી સંસ્કૃતિ જ નથી. તો આપણે હંમેશા મેન્ટેન રાખવી જોઈએ આ વસ્તુ. ખૂબ જ સરસ ભાઈએ વાત કરી. અને સમય મર્યાદા આપણે જે કહીએ કે તમે અત્યારે 4 વાગે મોટા બજાર પાસે આવી ગયા છે ને ઓલમોસ્ટ ઓવારાની નજીક દર્શક મિત્રો એ લોકો પહોંચી ગયા છે. 25 વર્ષથી આ રીતે મેન્ટેન કરીએ. છેલ્લા 5 વર્ષથી કોરોનાના 1-2 વર્ષ કાઢી નાખીએ તો અમને પોલીસ તરફથી ફર્સ્ટ નંબરની ટ્રોફી બી મળે છે. હા, સરસ વિસર્જન માટે, સમયસર વિસર્જન માટે અમારા મંડળને પ્રથમ નંબરની ટ્રોફી 3 વર્ષથી મળે. અને સૂર્યાસ્ત પહેલા બાપાનું વિસર્જન પણ થઈ જાય. અત્યારે 1 કલાકના અંદર અમારું વિસર્જન. ખૂબ જ સરસ. અમે દર વર્ષે મેન્ટેન જ રાખીએ. સમયસર નીકળવાનું, સમયસર પહોંચવાનું, ટ્રાફિકને ડિસ્ટર્બન્સ કોઈ જાતનું કોઈને ડિસ્ટર્બન્સ નહીં, એકદમ વ્યવસ્થિત. ખૂબ જ સરસ. દર્શક મિત્રો એમણે જે અમે જોયું કે એમજી રોડ થી અમે એમને ફોલો કર્યા હતા અને આપણું જે પેશવા સમયનું ગણપતિજીનું મંદિર છે ત્યાં એક મરાઠી જે આરતી છે સુખ કરતા દુઃખ કરતા ખૂબ જ પરંપરાગત રીતે એમણે બાપાની આરતી ત્યાં કરી અને નાના બાળકોથી લઈને યુવાનો એક શિસ્તબદ્ધ રીતે પરંપરાગત રીતે અમારા મંડળ પર જે આરતી થાય ને તેનો લાભ લેવા માટે એક વખત તમે આવો ને તો દર ગણપતિના પ્રોગ્રામમાં તમે 10 દિવસ અમારી સત્યડેની ટીમ આવતા વર્ષે અમે 5 આરતી અમે કરીએ. 5 એટલી સરસ રીતે કરીએ કે તમે એક વખત આવો તો દર વર્ષે વગર બોલાવે ત્યાં આવી જાઓ. આમંત્રણ માટે ખૂબ ખૂબ આભાર. આવતા વર્ષે સત્યડેની ટીમ ચોક્કસ સંત ગજાનન યુવક મંડળ પાસે જશે અને સમગ્ર વલસાડ સહિત ગુજરાતની જનતાને સંત ગજાનન યુવક મંડળના ગણપતિના દર્શન કરાવશે. બોલો ગણપતિ બાપ્પા पुढच्या वर्षी गणपती चालले ट्रेन પડે ના આપણે સંત ગજાનન યુવક મંડળ જે છે એમના ગણપતિ જઈ રહ્યા છે. અશ્રુભીની આંખે સૌ વિદાય આપી રહ્યા છે શ્રીજીની મૂર્તિના દર્શન. જી શું કહેશો ભાઈ? વલસાડच्या श्रीजा विजय असो. वलसाडच्या श्रीजा ईशार कोणाचे? वलसाडच्या श्रीजी ईशार कोणाचे? एवढी श्रीराम एवढी गर्दी कोणासाठी? एवढी गर्दी कोणासाठी? वलसाडच्या श्रीजा गणपती बाप्पा. ખૂબ ખૂબ આભાર. અમારું જે આ મંડળ છે ને તે રજિસ્ટર્ડ ટ્રસ્ટ મંડળ છે.
જેનું અમે રજીસ્ટ્રેશન કરાવેલું છે. અમારે પોતાની જગ્યા છે, પોતાનો હોલ છે, જ્યાં સાંજે ભજન કીર્તન ડેઈલી થાય ને પછી આ ગણપતિ વખતે ગણપતિ એટલે રજીસ્ટ્રેશન ટ્રસ્ટ કરાવેલું મંડળ છે, જેમાં આવા ધાર્મિક કાર્યક્રમ થતા જ હોય અમારા. ખૂબ ખૂબ આભાર વલસાડની જનતાને સંત ગજાનન યુવક મંડળ માટે તમે જે માહિતી આપી અને વર્ષ દરમિયાન પણ તમારી જે પ્રવૃત્તિ થાય છે, સત્યડીની ટીમનો પણ તમને હંમેશા સપોર્ટ રહેશે અને આવતા વર્ષે ચોક્કસ અમે સત્યડીની ટીમ સાથે વલસાડની જનતાને દર્શન કરાવીશું. ત્યારે આપણે સંત ગજાનન યુવક મંડળના જે બાપા છે એના દર્શન કરીશું. गणपती बाप्पा मोरया पुढच्या वर्षी लवकर या. गणपती चालले गावाला, चैन પડે ના અમાલા. અશ્રુભીની આંખે શ્રીજીને સૌ કોઈ વિદાય આપી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, જે અમારા વડીલો આવી નથી શકતા એમના માટે અહીંયાથી લાઈવ શ્રીજીના અમે દર્શન કરાવીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા સમગ્ર જે યુવક મંડળ છે ખૂબ જ ઉત્સાહભેર અત્યારે શ્રીજીની આરાધના તેઓ કરી અને પરંપરાગત રીતે કહીએ કે એક મરાઠી પહેરવેશમાં બહેનો પણ હતા અને શિસ્તબદ્ધ સમય મર્યાદામાં એમણે જે રીતના શ્રીજીની વિસર્જન યાત્રા છે પૂર્ણ એ લોકો કરવાના છે. અંદાજિત 1 કલાકમાં શ્રીજીનું તેઓ વિસર્જન કરી દેશે અને એમને પોલીસ દ્વારા પણ નંબર 1 નું જયારે એવોર્ડ પણ મળ્યો હતો. પાછળ પણ અન્ય ઘણા બધા ગણપતિ આપણે આવી રહ્યા છે. તમામ ગણપતિના અમે દર્શન કરાવીશું તમને. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગણેશ ભક્તો અહીંયાથી જાય છે એ ગણેશ ભક્તો માટે વલસાડના જે સેવાભાવી મંડળો છે એમના દ્વારા નિઃશુલ્ક શરબત તેમજ વડાપાઉંની ને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેમેરામેન તમને બતાવશે અહીંયા. તમે જોઈ શકો છો અહીંયા નિઃશુલ્ક નાસ્તા અને ચાનું વિતરણ થઈ રહ્યું છે. કેમ છો ગણેશભાઈ? સંત ગજાનન મંડળના અન્ય એક ભાઈ છે. ગણેશભાઈ, જણાવશો સંત ગજાનન મંડળ વિશે? આ અમારું મરાઠી સંત ગજાનન યુવક મંડળ છે ને અમે આ લગભગ 30 વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ. આપણે જોઈએ કે અહીંયા નિઃશુલ્ક વડાપાઉં અને ચાનું વિતરણ થઈ રહ્યું છે. સામેના સ્ટોલ પર શરબતનું વિતરણ થઈ રહ્યું છે. વલસાડ શહેરમાં કોઈ પણ પર્વ હોય સૌ કોઈ ભેગા મળીને ઉજવે છે. ત્યારે જે ભાઈ અહીંયા વડાપાઉંનું વિતરણ કરે છે એમને આપણે મળીશું. વલસાડ ખાતે મોટા બજાર ખાતે અત્યારે આપણે આવ્યા છે અને સંજયભાઈ શાહ છે, સંજયભાઈ સ્ટીલ, જેમને ત્યાં આપણે જોયું કે ગરમ ગરમ ચા, ઠંડુ પાણી અને વડાપાઉંનું વિતરણ કરવામાં આવે છે. સંજયભાઈ, કેટલા વર્ષથી વિતરણ કરો છો? 9 વર્ષથી કરીએ છીએ. 9 વર્ષથી કરીએ. અને આ સિવાય બીજી કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ છે તમારી? ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે, નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા છે, તે પ્લસ અમે વ્હીલચેર, વોકર, પેશન પલંગ ફ્રીમાં વાપરવા આપીએ છીએ. રેલવેમાં તેમજ નગરપાલિકામાં છેલ્લા 13 વર્ષથી કફનો આપીએ છીએ. સંજયભાઈ, આજ રોજ વિસર્જન જે છે આપણે ગૌરી ગણેશ વિસર્જન ગયું, 5 દિવસના વિસર્જન ગયા અને આજે અનંત ચૌદશનું સૌથી વધારે સંખ્યા આજે હશે. ત્યારે આજનું તો ખરું પણ ગૌરી ગણેશ વિસર્જનમાં ને એમાં તમે અંદાજિત કેટલા વડાપાઉંનું વિતરણ કર્યું? 12,000 વડાપાઉં અમે ગૌરી વિસર્જનમાં આપ્યા, 50 લીટર દૂધની ચાય ને આજે અમે લગભગ 28 થી 30,000 વડાપાઉં તે પ્લસ 100 લીટર દૂધની ચાય આપી છે. સંજયભાઈ, શું સંદેશો આપશો તમે અમારા સત્યડીના માધ્યમ દ્વારા અને વલસાડની જનતાનો કેવો સહકાર મળે છે? ખૂબ જ સહકાર. તે પ્લસ અમારા વલસાડ જિલ્લાના એસપી સાહેબ, કરણસિંહ વાઘેલા સાહેબ, સીટીપીઆઈ ડીડી પરમાર સાહેબનો અમે ખૂબ ખૂબ આભારી છે કે દર વખતે અમને સહકાર આપે છે પોલીસ તંત્ર. સંજયભાઈ, અત્યારે જે આપણી બાજુમાંથી સંત ગજાનન યુવક મંડળ ગયું, પરંપરાગત રીતે એમણે જે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી છે, અન્ય મંડળો માટે અને વલસાડની જનતા માટે બીજો શું સંદેશો આપશો? બધા શાંતિથી વિસર્જન કરે, કોઈ ધમાલ નહીં થાય, કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને કોઈ મહિલાઓની મસ્કરી નહીં કરે, એટલું જ આપણે ઈચ્છીએ છીએ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. અને આપની સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં છે, ત્યારે યુવાધનને શું સંદેશો આપશો તમે? કારણ કે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થાય છે અને વિસર્જનમાં પણ ઘણી વખત ફિલ્મી ગીતો વાગે છે. ત્યારે
હકીકત ગણપતિ વિસર્જનમાં બાપાના જ ગીત વાગવા જોઈએ ને ઘણા વર્ષથી ઘણું સુંદર કામ થાય છે કે ગુલાલ બંધ થઈ ગયો. જે ચોકલેટો ફેંકાતી તે ચોકલેટો ફેંકાવાની બંધ થઈ ગઈ ને સારા ઘરની છોકરીઓ મહિલાઓ પણ વિસર્જનમાં આવતા થઈ ગયા છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ, અને એમની જે સેવાનો યજ્ઞ છે અવિરતપણે વડાપાઉં, ચા અને પાણી ખૂબ જ જરૂરી વસ્તુ છે ને એવું નથી કે સંજયભાઈ જે ગણેશ મંડળો આવે છે એ લોકોને જ વડાપાઉં આપે છે, પરંતુ જે ફેમિલી અહીંયાથી જતા હોય અને ગણેશજીનું વિસર્જન જોવા માટે ઓવારા પર એ લોકો પણ અહીંયાથી નાસ્તો લઈ જતા હોય છે અને ખાય છે. ત્યારે સત્યની ટીમે અત્યારે મોટા બજાર ખાતે તમને લાઈવ વિસર્જન બતાવ્યું. ટૂંક સમયમાં જ અમે ઔરંગાના ઓવારા ખાતે પહોંચીશું અને ત્યાંથી શ્રીજીની વિસર્જન તમને સીધે સીધું અમે લાઈવ બતાવીશું. જોતા રહો સત્ય ન્યૂઝ.